અધૂરું વર્ણન આમાં આવે છે, દેખાય છે ઠાકોરજીના સ્વરૂપનું. હજી આગળ છે? કીધું છે ને. કીધું તો કેમ ગાતા નથી? કીધું અમારા ગુરુદેવની આજ્ઞા છે કે નહીં ગાવાનું. કેમ? કીધું કોઈ જાણવાની ઈચ્છા, આખો શ્લોક સાંભળવાની ઈચ્છા દેખાડે તો જ ગાવો. કીધું હું દેખાડું છું. મારે પરમાત્માનું આખા સ્વરૂપનું વર્ણન સાંભળવું છે આ શ્લોકના માધ્યમથી. તમે આખો ગાઓ, હું તમને કહું છું ગાઓ. એટલે શિષ્યોએ ફરીથી આખો શ્લોક ગાયો. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનકકપિશમ વૈજયંતીમ જમાલમ રંધ્રાનવેણો અધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ स्वपदरमणं प्राविशत् गीतकीर्तिः प्राविशत् गीतकीर्तिः बरहापीडं नटवर वपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वास कनककपिशम वैजयंतीम च मालाम. વૈજયંતી માલા ધારણ કરી છે ત્યાં સુધીનું વર્ણન તો સાંભળ્યું તું. રંધ્રાન વેણુ અધર સુધયા. બંસરીના સૂર પૂરે છે ઠાકોરજી, અને ઠાકોરજીના હાથમાં જ્યાં સુધી બંસરી ના દ્યો ત્યાં સુધી અધૂરું, એનું સ્વરૂપ અધૂરું લાગે. ગોપ વૃંદે, ગોવાળિયાના બાળકો, ગોપ બાળકોની વચ્ચે વૃંદની અંદર પ્રાવિશત ગીત કીર્તિ, મોઢામાંથી વાહ નીકળી ગયો. વાહ! પરમાત્માના સ્વરૂપનું સુંદર વર્ણન કરતો આ શ્લોક કેવો સરસ છે. ખૂબ સરસ સ્વરૂપ છે પરમાત્માનું. તમે આ શ્લોક જે ગાઓ છો ને એની અંદર ઓલા શિષ્યોએ કીધું આ તો સ્વરૂપનું વર્ણન છે, હવે સ્વભાવનું વર્ણન કરતો શ્લોક છે અમારી પાસે. કીધું તો સંભળાવો. બીજો શ્લોક ગાય છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા યદપ્યસાધ્વી લેભે ગતિમ ધાતૃચિતાંતતોન્યમ કમ વા દયાલું શરણમ વ્રજે. અહો બકીયમ સ્તનકાલકૂટમ. પરમાત્માનો સ્વભાવ કેવો છે? તો બકી, બકાસુરની બેન બકી, પૂતના, સ્તન ઉપર કાલકૂટ 20 ચોપડીને આવી છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા. એને ભગવાનને સ્તનપાન કરાવવા આવી છે. સ્તનપાન તો કરે છે, પછી સ્તન ઉપર 20 ચોપડું છે, ઝેર પીવડાવવા આવી છે. ને ભગવાનને એને ઝેર પીવડાવ્યું છતાં પણ લેભે ગતિમ ધાતૃચિતાંત. એને કઈ ગતિ આપી? તો કે એની માં યશોદાને જે દેવાની હતી ને એ ગતિ આ પૂતનાને આપી છે. આનાથી દયાળુ કોણ હોય? જેને મારે એને તો તારે, પણ જેને જે મારવા આવે છે એને પણ માં સમાન કે બનીને તો માં આવી છે ને, ભલે નકલી બનીને આવી છે. સ્તનપાન તો કરાવે છે ને, ભલે 20 ચોપડીને કરે છે, પણ ગમે એમ તો મારી માં થઈ ને. સ્તનપાન કરો એ માં. માં યશોદાને જે ગતિ દેવાની હતી એ ગતિ આપી છે. અને સુખદેવજી ઊભા થઈ ગયા. વાહ! પરમાત્માના સ્વરૂપનું વર્ણન સાંભળ્યું, પરમાત્માના સ્વભાવના વર્ણનનો શ્લોક સાંભળીને સુખદેવજીના મોઢામાંથી વાહ વાહ નીકળી ગઈ. કલાકારોના બે દુશ્મન, એક સમજે છતાંય વાહ વાહ ન કરે, એનો દુશ્મન, અને ઘણા સમજ્યા વગરના વાહ વાહ કરતા. વાહ વાહ, ઈર્ષા. અરે પણ સમજ તો ખરી પેલા. સુખદેવજી ઉભા થઈ ગયા. વાહ સરસ.
કીધું આ કઈ સંહિતાના શ્લોકો છે? કીધું ભાગવત સંહિતા. સુખદેવજી કીધું ભાગવત સંહિતાનું તો મેં નામે જ નથી સાંભળ્યું. કીધું ક્યાંથી નામ મળ્યું છે? હમણાં જ રચના થઈ છે, તત્કાલ રચિત થયું છે, લેટેસ્ટ વર્ઝન છે, હમણાંનું છે, તાજું છે. કીધું એના રચયિતા કોણ છે? કીધું અમારા ગુરુદેવ. હા, પણ તમારા ગુરુદેવ કોણ? કીધું વેદ વ્યાસ. અને સુખદેવજી રાજી થઈ ગયા. વેદ વ્યાસ એ તો મારા પિતા. ચાલો ચાલો, તો આ સંહિતા મારે ભણવી છે. હું પિતાજીને કહીને કહું કે પિતાજી હવે વૃદ્ધ થયા, સંપત્તિ હોય ને મને હોપી દો, વિલ બનાવો, આ ભાગવત મને વારસામાં દઈ દો. માગો તો ભક્તિ માગો, માગો તો સેવા માગો, સંપત્તિ શું છે? દાદી કરતી સેવા પુત્ર વધુ આવીને કરે. હવે આ નવી આવેલી વહુ એમ કે બા આ સેવા હું આગળ વધારીશ, હું કરીશ, સેવા માંગો. પેલી બાજુ આશ્રમમાં સાંજ ઢળી છે, સંધ્યા થઈ છે. સાયમ હોમ કરી, સાયમ સંધ્યા કરી અને વેદ વ્યાસજી શિષ્યોની રાહ જોતા. આશ્રમનો દરવાજો છે, એની સામે એક ઓટલો છે, એ વટના વૃક્ષના ઓટલાની નીચે બેઠા છે. એવા સમયે આજે સમય કરતા થોડા મોડા શિષ્યો આવે છે. દૂરથી ગાયો આવતી દેખાણી. ગાયો આવી, ગાયો સીધી ગૌશાળામાં ગઈ. એની પાછળ શિષ્યોનું ઝુંડ હતું. શિષ્યો આવ્યા છે. આવી અને ગુરુદેવને બધા પ્રણામ કરે છે. વેદ વ્યાસજીએ પૂછ્યું કે આજે કેમ થોડું મોડું થયું? સંધ્યા ઢળી ગઈ પછી તમારું આગમન થયું, એનું કારણ? કીધું આજ એક જગ્યાએ સત્સંગની અંદર ઊભા રહી ગયા. ભાગવતના શ્લોકનો અમે પારાયણ કરતા હતા. એ શ્લોક સાંભળનારા એક શ્રોતા મળી ગયા. એને શ્લોકો સંભળાવવામાં, એની સાથે સત્સંગ કરવામાં સમય ક્યાં ગયો ભાન ન રહ્યો. કીધું કોણ હતું? કીધું ગુરુદેવ તમે જ જોઈ લ્યો. એ અમારા સત્સંગના શ્રોતાને અમે સાથે લઈને આવ્યા છીએ. અને શિષ્યો બે ભાગની અંદર વેચાઈ ગયા. છેલ્લે પાછળ ઉભેલા સુખદેવજીને જોયા. આ જાન બાહુ, વિશાળ વક્ષસ્થળ, 16 વર્ષના, શ્યામ વર્ણ, કમલ લોચન, વિશાળ વક્ષસ્થળ સુખદેવજીને જોઈ અને વ્યાસજી ઊભા થઈ ગયા. દોડ્યા છે, સામેથી સુખદેવજી દોડ્યા છે. સુખદેવજી આવીને પિતાને પ્રણામ કર્યા. વ્યાસજી ઉઠાવીને એને હૃદય લગાડ્યા, હૃદય ચાપ્યા, આલિંગન આપ્યું. જન્મતાની સાથે જેનું આલિંગન નહોતું લઈ શક્યા એ દીકરો આજે ભાગવત ભણવાની લાલ છે, આવીને પિતાને પ્રણામ કરે છે, એને આલિંગન આપે છે. પછી તો વેદ વ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવી. ભાગવત ભણી લીધું અને ભણતર પૂરું થયું. 18,000 શ્લોક આત્મસાત કરી લીધા, હૃદયમાં ઉતારી લીધા. તરત જ પગે લાગી ચાલતા થયા. પિતાની કોઈ મોહ માયા નહીં, આશ્રમની કોઈ મોહ માયા નહીં, ખાલી ભાગવત ભણવા પૂરતા ગયા હતા. હવેલી જાય, ઠાકોરજીના દર્શન કરવા પૂરતા જાય તો દર્શન કરાય, પછી અહીંની વાની વાન ન કરાય. જે જોવું છે સ્વરૂપને દર્શન કરો. ભાગવતને આત્મસાત કરી અને નીકળી ગયા. હવે તો એને નશો થયો ભાગવતનો. આ નશો છે. ભાગવતના શ્લોકોનું પારાયણ કરે છે, હાલતા જાય ને ભાગવતના શ્લોક બોલતા જાય. વિચાર કર્યો યોગ્ય પાત્ર મળે તો હું આ જે મેં નશો કર્યો એ કોકને બીજાને, કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, पियो रे पियाला राम रस का कोई, पियो रे पियाला श्याम रस का कोई, पियो रे पियाला श्याम रस का कोई, पियो रे
के बंदे, लो रे कोई श्याम के बंदे। शोर मचावा गली गली में, शोर मचावा गली गली। यो रे पियाला राम रस का, कोई पियो रे पियाला श्याम रस का। कोई पियो रे पियाला श्याम रस का। कोई पियो रे पियाला श्याम रस का। हरे परमात्मने प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः। पियो रे पियाला राम रस का। कोई पियो रे पियाला श्याम रस का। कोई पियो रे पियाला। पियो रे पियाला कोई, पियो रे पियाला श्याम रस का। આજે શ્યામ રસનો પ્યાલો પીધો ને અને બંધાણી હોય ને એ એકલો નહીં, કોઈક બીજાને પીવડાવવાની કોશિશ કરે. અને આ વ્યસન સારું છે, કોકને આપણે પરમાત્માના રંગે રંગીએ. લે હવે એને એમ થયું કે હું કોકને આ યોગ્ય પાત્રને હું પણ આ પીરસું. હવે રચયિતીની કથા થઈ, કથયનતાની કથા થઈ. હવે ભાગવતના મહાન શ્રોતા પરીક્ષિતની કથા આવે છે. પરીક્ષિતના દિવ્ય જન્મની કથા એ કરતા વેદ વ્યાસજી આપણે થોડી વાર માટે મહાભારતમાં લઈ જાય છે. મહાભારતની કથાની અંદર મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. પાંડવો જીત્યા, કૌરવો હાર્યા છે. દુર્યોધનનો ઉરુભંગ થયો છે, સાથળ ભંગાણી છે અને કુરુક્ષેત્રના મેદાનની અંદર પડ્યો છે. એનો જીવ નથી જાતો. મનની અંદર એક જ વસવસો છે કે અમે 100 ભાઈઓ છે, એમાંથી બધા કપાઈ ગયા, બધા વીરગતિને પામ્યા અને 5 પાંડવમાંથી એકે ઓછો ન થયો. કુરુક્ષેત્રના મેદાનની અંદર પડ્યો તો રાત્રિના સમયે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા એની પાસે આવ્યો અને એને કહેવા લાગ્યો, મિત્ર હવે તું ઘાયલ થયો છે, વીરગતિ પામવા જઈ રહ્યો છે, તું તારા દેહને છોડ, તારા આત્માની ગતિ કર. કેમ તારો જીવ નથી જતો? ત્યારે દુર્યોધન કહે છે કે કઈ રીતે જીવ જાય ગુરુપુત્ર? મારા બધા ભાઈઓ વીરગતિને પામ્યા, સામે પાંડવોમાંથી એક પણ ઓછો ન થયો. એક જો મરાણો હોત ને, એક વીરગતિને પામ્યો હોત ને, તો હું મારા મનમાં સંતોષ એ લેત કે સામેમાંથી 5માંથી એકને તો અમે ઓછો કર્યો, એક તો મર્યો, એટલે મારો જીવ નથી જતો. 5 પાંડવો જીવતા છે. ત્યારે અશ્વત્થામાએ કીધું કે એમ ચાલ, તારા જીવને ગતિ કરવા માટે, તારો દેહ છોડે, તારો આત્મા એ ગતિ કરવા માટે, જીવને છોડાવવા માટે હું એ 5 પાંડવોના માથા વાઢીને લઈ આવીશ. રાત્રિના સમયે અશ્વત્થામા ગયો છે. શિબિરની અંદર જ્યાં પાંડવો સૂતા હતા ત્યાં ભગવાને આજ પાંડવોને કીધું તમારે અહીં સુવાનું નથી, અન્યત્ર સૂજો. પાંડવો પરમાત્માને આધીન હતા. પરમાત્મા કહે એટલે પછી શંકા કુશંકા નહીં વાતમાં. ભગવાને કીધું ચાલો, સમર્પિત સેવક હોય ઠાકોરજી કેમ જ કરે. એટલે પાંડવોએ તો સ્થાન બદલ્યું, પણ એના 5 દીકરા કુમાર અવસ્થાના થઈ ગયા હતા. 16 થી 20 વર્ષની અવસ્થા એ કુમાર અવસ્થા છે. બાપ જેટલી હાઈટ થઈ જાય દીકરાની, બાપના પગરખામાં દીકરાનો પગ આવી જાય. 16 થી 20 વર્ષની ઉંમર, પછી યુવાની, કુમાર અવસ્થા પછી યુવાની, 1 થી 5 બાલ્ય અવસ્થા. 1 થી 5 વર્ષનું હોય બાળક, એ બાલ્ય કહેવાય, બાળક કહેવાય. એ જે કરે ને એ કરવા દેવાય. 2 વર્ષના બાળકને મારીએ ને, નહીં, બાલ્ય અવસ્થા. બાલ્ય અવસ્થાની અંદર જે કંઈ પંચવર્ષાણી લાલયેત, સુભાષિત કીધું 5 વર્ષ એનું લાલન પાલન કરવું જોઈએ, એને રખાય. પંચવર્ષાણી લાલયત, 10 વર્ષાણી તાડયત.
છઠ્ઠા વર્ષથી 15 વર્ષ સુધી ભૂલ કરે તો મારવાનું, સજા કરવાની. સુભાષિત કહે છે, શ્લોક તમને કહું, 5 વર્ષાણી લાલયેત 10 વર્ષાણી તાડયેત પ્રાપ્તે તું ચૈકાદશે વર્ષે પુત્રમ મિત્ર સમાચરે. 15 વર્ષનો થાય ને ત્યાં સુધી ને, પછી 16મા વર્ષથી કુમાર અવસ્થાનો થઈ જાય ત્યારે એને મિત્ર બનાવી દેવો. 16સે વર્ષે પુત્ર મિત્ર વદા છે, એને મિત્ર બનાવી લેવો. પણ એ 10 વર્ષમાં ઘડી લેવો, એને હરખો ઘડાઈ જવો જોઈએ. નીચે હાથ રાખીને માટલું ઉપર ઘડે એ રીતે વાલે કરવાનું અને ઘડતરે કરવાનું. તો 16 થી 20 વર્ષના કુમાર અવસ્થાના 5 પાંડવો, એના દીકરા પાંડવોના, એ આજે ત્યાં સૂતા. એ ન માન્યા, એ બધું કૃષ્ણ કે જ કરવાનું. ઘણા આજના સંતાનો એમ કે હા બાબાશ્રી કે એમ બધું નહીં કરવાનું, આપણે એમ ના હોય. જે પરંપરા એને આગળ વધો, ગુરુ કહે એ પ્રમાણે સેવા કરો. પણ આજના યુવાનોના મનમાં ના બેહે કદાચ, તો એ એમ કે નહીં એ તો. એટલે પેલા 5 પાંડવોના પુત્રો ત્યાં સૂતા, જ્યાં એના પિતાજીઓ સૂતા હતા. રાત્રિના સમયે અશ્વત્થામાં આવ્યો છે, છુપાતો લપાતો છુપાતો આવ્યો, હાથમાં ખુલ્લું ખડગ લઈ. અંધારું હતું. શિબિરની અંદર એ પ્રવેશ કર્યો અને જોયું તો 5 જણા સૂતા છે. એને લાગ્યું કે આ 5 પાંડવો છે. કુમાર અવસ્થાના, એટલે બાપ જેટલી એની હાઈટ થઈ ગઈ છે, માથે ઉઠીને સૂતા છે. ખુલ્લું ખડગ લઈ અને કસાઈ જેમ એના હોલાને વધેરે એ રીતે 5 પાંડવોના બાળકોના મસ્તકને વાઢી નાખ્યા. માથાને ચોટલીથી મોટા મોટા વાળ રાખતા એ લઈ એનું પોટલું કર્યું. 5 મસ્તકોને પોટલામાં ભરી, પોટલું વીટી, પોટલું હાથમાં લઈ, ટપકતું લોહી ટપકતું એ પોટલું લઈ અને ગયો છે. કુરુક્ષેત્રના મેદાનમાં જઈને દુર્યોધનની પાસે મૂક્યું પોટલું ને કીધું, લે દુર્યોધન, આ 5 પાંડવોના શિર, એના 5 માથા, 5ને ખતમ કર્યા છે. હવે તારા જીવને ગતિ કર. દુર્યોધનને આશ્ચર્ય થયું કે જે આટલા દિવસના યુદ્ધ પછી અમે ન કરી શક્યા, આ ગુરુપુત્ર એક રાતમાં કરી આવ્યો, 5 પાંડવોને મારી આવ્યો. અંધારું હતું, એ પોટલું હતું, ફંફોરીને એમાંથી ભીમનું માથું ગોઈતું. ભીમનું માથું મોટું ને, એ મોટું માથું ગોઈતું એને, કારણ કે દુર્યોધનને ભીમ ઉપર બહુ દાજ. ભીમનું માથું લઈ અને જ્યાં આમ દબાવ્યું ને, તો જે ખોપડી હતી ને ટુકડા થઈ ગયા, કડતલી થઈ ગઈ. દુર્યોધને કીધું કે ગુરુપુત્ર, આ કોને મારીને લઈ આવ્યો છે તું? આ ભીમનું માથું ન હોય, આટલી સરળતાથી જેની ખોપડી ભાંગીને ભૂકો થઈ જાય, આ ભીમનું મસ્તક નથી. આ મસ્તક ઉપર પ્રકાશ કર, અજવાળું કરને જો કોને મારીને લઈ આવ્યો તું. જ્યાં પ્રકાશ કરીને જોયું તો પાંડવોના 5 પુત્રોને મારીને લઈ આવ્યો. દુર્યોધન કલ્પાંત કરવા લાગ્યો, હે ગુરુપુત્ર, તે આ શું કર્યું? મેં તને પાંડવોને મારવાની વાત હતી, એના પુત્રો નહીં. આ તો અમારું શ્રાદ્ધ કરત. પુત્ર કંસ નામના નરકમાંથી પિતૃઓને તારે પુત્ર, એટલા માટે પુત્ર માંગવામાં આવતો. આ 5 હતા નહીં, અમારું શ્રાદ્ધ કરત, કુટુંબ પરિવારના છે, એ અમારું એ શ્રાદ્ધ કરત. ખાલી પાંડવો જાય ત્યારે નહીં, એ જે શ્રાદ્ધ કરે ને અમને મળે. એ તો અમારા શ્રાદ્ધ કરનારને ખતમ કર્યા છે. હે અશ્વત્થામા, ચાલ્યો જા દૂર, તું મને તારું મોઢું ના બતાવતો. આવું કૃત્ય કર્યું તે. પેલી બાજુ સવાર પડી, બાળકો જાગ્યા નહીં. દ્રૌપદીજી ધીરેકથી ત્યાં શિબિરમાં ગયા, કુટીરમાં ગયા કે આજ સૂર્યોદય થવા આવ્યો, બાળકો કેમ ન જાગ્યા? જ્યાં શિબિરની અંદર એની પગ મૂક્યો, એનો પગ લોહીથી ભરેલા ખાબોચિયામાં પડ્યો. જઈને દ્રષ્ટિ કરી તો 5 ધડ પડ્યા છે, મસ્તક નથી. 5 મસ્તક ગાયબ છે, 5 ધડ પડ્યા. દ્રૌપદીએ ચીસ પાડી છે, કલ્પાંત કર્યું છે. દ્રૌપદીની ચીસ સાંભળી અને કુંતાજી આવ્યા. કુંતાજી આ દ્રશ્ય જોયું, રડવા લાગ્યા. સ્ત્રીઓનું રુદન સાંભળી અને પાંડવો દોડતા દોડતા આવ્યા. પાંડવોએ આ દ્રશ્ય જોયું, પાંડવોના રૂવાડા ઉભા થઈ ગયા. 5 જુવાન જો દીકરાઓ કપાઈ ગયા છે, ધડ પડ્યા છે, મસ્તક નથી.
દ્રૌપદી શાંત રહેતા નથી. જેના 5 દીકરા મર્યા હોય શાંત વિલાપ કરે છે, કલ્પાંત કરે છે. દ્રૌપદીને એક વાતનો અફસોસ એ છે, એ રડતા રડતા એ કહે છે કે મારા દીકરાઓ નિદ્રાધીન અવસ્થામાં મર્યા છે, એની ગતિ કેમ થાય? ક્ષત્રિયોની ગતિ કાં તો વીર ગતિ, સામી છાતીએ લડતા વીર ગતિ પામે, કેસરિયા કરે, અને કાં તો રાજપાટ ભોગવ્યા પછી અંતે રાજપાટનો ત્યાગ કરી વનમાં જઈ ભગવાનનું ભજન કરતા કરતા વીર સદગતિ કરે. આ બે ક્ષત્રિયો માટેના ગતિના ઉપાય હતા. કીધું મારા દીકરાઓ નિદ્રાધીન અવસ્થામાં યુદ્ધમાં લડતા લડતા મર્યા હોત ને તો મને આ અફસોસ ન થાત કે વીર ગતિને પામ્યા છે. મારા દીકરાઓનું સદગતિ નહીં થાય એવા સમય ઠાકોરજી પધાર્યા. શ્રી કૃષ્ણચંદ્ર પધાર્યા, 5 ધડ ઉપર દ્રષ્ટિ કરી, એની સદગતિ થઈ. 5 જીવોની સદગતિ થઈ. અર્જુને પ્રતિજ્ઞા કરી કે દ્રૌપદી, તારા 5 પુત્રોના હત્યારાનું માથું વાઢીને ન લઈ આવું, એના ઉપર બેસાડીને તને શ્રુતિકાનું સ્નાન ન કરાવું ત્યાં સુધી તું શ્રુતકનું સ્નાન નહીં કરતી, તારા આંસુને નહીં લૂછતી. તરત જ અર્જુને પ્રતિજ્ઞા કરીને જોયું ભગવાન શ્રી કૃષ્ણની સાથે. ઈશારામાં ભગવાન સમજી ગયા. તરત જ રથ તૈયાર કર્યો અને પીછો કર્યો. ખબર તો પડી જ ગઈ હતી, કારણ કે સામે પક્ષે જાજા કોઈ બૈચા નહોતા. એક કૃપાચાર્ય બૈચા હતા. કૃપાચાર્યનું આ કૃત્ય નથી એ ખબર પડે. કુળગુરુ કૃપાચાર્ય આ કૃત્ય ન કરે. દ્રોણ પુત્ર અશ્વત્થામા જે દુર્યોધનનો પરમ મિત્ર હતો, એના સિવાય આ કૃત્ય કોઈનું ન હોઈ શકે. એટલે અશ્વત્થામાને ગોતવા માટે પીછો કરે છે. રથ લઈ અને જાય છે. અશ્વત્થામા દેખાય છે. અશ્વત્થામા રથ લઈને ભાગે છે. એની પાછળ ભગવાન રથ ચલાવતા ચલાવતા, અર્જુન રથમાં બેઠા છે, પરમાત્મા સારથી છે, જાય છે. અશ્વત્થામાને પડકાર કર્યો, ઉભો રે, પણ ઉભો રહીએ, એ રથ હલાવીને જાય જ છે. અર્જુને સરસંધાન કરીને એક તીર માર્યું રથના પૈડામાં. રથ ભાંગીને ભૂકો થયો. અશ્વત્થામા નીચે પડ્યો. ઊભો થઈ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો, જીવ બચાવવા, કે હવે ભાગી જાઉં તો જ બચી શકું, બાકી ન બચું. અશ્વત્થામા દોડતો દોડતો ભાગે છે. એટલે અર્જુને ભગવાનને કીધું કે કેશવ રથ રોકો. તું કેમ? ઈ નીચે ઉતરી ગયો, દોડ્યો. દુશ્મન દોડતો જાય છે ને, દોડીને પીછો કરો. દોડતા દોડતા અર્જુનજી એનો પીછો કરે છે. અશ્વત્થામાને એમ થયું કે હવે હું બચી નહીં શકું. બચવાના છેલ્લા ઉપાય તરીકે એણે બ્રહ્માસ્ત્ર સરસંધાન કરી અને અર્જુનજી ઉપર છોડ્યું છે. અને બ્રહ્માસ્ત્રથી તાપ અર્જુનને બાળવા લાગ્યો. એ તાપ બ્રહ્માસ્ત્રના તાપથી બળતા બળતા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને શરણે આવ્યા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાનામ ભયંકર ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોસ્મિ સુશ્રુતે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાનામ અભયંકર, ભક્તને અભય દેનારા હે કેશવ, આ કોઈ તેજ મને બાળી રહ્યું છે, મને બચાવો. ભગવાને એને અભય આપ્યું અને કીધું અર્જુન ડર નહીં. મરવાથી બચવા માટે છેલ્લા ઉપાય તરીકે બ્રહ્માસ્ત્રનું સરસંધાન કર્યું છે. અશ્વત્થામાએ એને ખાલી છોડતા આવડે છે. એના પિતાએ એને ખાલી છોડવાની વિદ્યા આપી છે. પણ એના પિતા તારા ગુરુ દ્રોણાચાર્ય તને બ્રહ્માસ્ત્ર છોડતાય શીખવું છે, પાછું વાળતાય શીખવું છે. તો એના બ્રહ્માસ્ત્રની સામે બીજું બ્રહ્માસ્ત્ર સરસંધાન કર. બીજા બ્રહ્માસ્ત્રનો સરસંધાન કરી અને પછી બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લે. એટલે તરત જ અર્જુનજીએ બ્રહ્માસ્ત્ર સરસંધાન કર્યું. એના બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું. બંને બ્રહ્માસ્ત્ર ટકરાવા લાગ્યા. જ્યારે અગ્નિઓની વર્ષા થતી હોય એવું લાગવા લાગ્યું. 9 ગ્રહ જાણે યુદ્ધે ચડ્યા હોય એવો ખડભડાટ થવા લાગ્યો. સમુદ્ર ખડભડવા લાગ્યા. પૃથ્વી ડોલવા લાગી. પ્રલયકાળ આવ્યો એવો જીવજંતુ જાણીને આમ તેમ દોડવા લાગ્યા. એવા સમયે અર્જુનજીએ મંત્રો બોલી બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચ્યા. બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી અને અશ્વત્થામાને પકડો છે.
આવેશમાં આવીને વિવેક વિસરી જાય એ આ અર્જુન નહીં. તો ઠાકોરજી એને એટલો વાલો ન રાખે. પકડ્યો છે પશુવત, પશુને બાંધે ને, પેલાના સમયની અંદર યજ્ઞની અંદર પશુ બલિ દેવામાં આવતા, એ યજ્ઞના પશુ બલિને બાંધીને લઈ આવે એ રીતે લઈ આવે છે ને. તથા હૃતમ પશુવત પાસબદ્ધમ અવામ મુખમ કર્મ જુગુષિતમ. પશુની જેમ બંધાયેલો નીચું મોઢું કરીને, અવાંગ મુખ નીચું મોઢું રાખીને આવે છે. કારણ કર્મ જુગુપ્સિતમ, એવું કર્મ કર્યું છે કે હવે મોઢું ઊંચું કરી શકે એમ નથી. લઈને આવે છે. દ્રૌપદી જ્યાં વિલાપ કરે છે, અન્ય પાંડવો જ્યાં ઊભા છે, કુંતામાં જ્યાં ઊભા છે, રુદન ચાલે છે, એ જગ્યાએ દૂરથી રથ આવતો દેખાય. બધાએ જોયું કે હા ભગવાન ગયા હતા, અર્જુન પ્રતિજ્ઞા પૂરી કરવા ગયા હતા, પાછા આવે છે, અર્થાત પ્રતિજ્ઞા પૂરી કરીને જ આવતા હશે. દ્રૌપદીની આંખમાં આંસુ છે. દૂરથી એને ખબર નથી પડતી કોણ છે. જ્યારે નજીક આવ્યા એની આંખના આંસુને પહોંચ્યા અને એ ચહેરો દેખાણો કે આ કોણ છે, આ તો ગુરુપુત્ર છે. અને દ્રૌપદીના મુખમાંથી વચન નીકળ્યા છે. ઉવાચ ચાહન્યસ્ય બંધનાન્નયનં સતી મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતામ, છોડી દો, છોડી દો. એક વાર નહીં, બે વાર. મુચ્યતામ એષ, છોડી દો, છોડી દો. અર્થાત પાકો નિર્ણય. આપણો પાકો નિર્ણય હોય બે વખત. ક્યારેક એકદમ ભય લાગ્યો હોય, એમ થાય કે હવે ગયા તો બે વખત પકડો પકડો, ડર હોય ને એકદમ. બાકી તો હાઈલા જતો હોય ને લ્યો તો પકડો તો હાથ, એમ કહીએ ને. પણ પડતા હોય, બાજુમાં કોક હોય તો આપણે પકડો પકડો, ક્યાં ધ્યાન છે તો પકડો. બે વાર બોલીએ પકડો પકડો, કારણ કે ભય છે, પડીએ છે. એ જ રીતે પાકો નિશ્ચય જ્યારે હોય, કરવાનું જ છે આ, ત્યારે બે વખત. તો દ્રૌપદીનો અહીંયા પાકો નિશ્ચય છે. મુચ્યતામ એસ, છોડી દો, છોડી દો. આને કોણે બાંધ્યા છે? ગુરુપુત્ર છે. ભીમે કીધું આ 5 દીકરાઓનો હત્યારો. દ્રૌપદી હાથ ઓલો કર્યો. દ્રૌપદી એટલા કઈ બુદ્ધિ વગરના નહોતા, ખબર ના પડે ને કે આ લઈને આવ્યા તો આ 5 ને ખબર જ હોતી. ભીમને કીધું મને ખ્યાલ છે, પણ આ સાક્ષાત ગુરુ પુત્રના રૂપમાં તમારી સામે છે. જે ગુરુની વિદ્યાના કારણે તમે આવડું મોટું યુદ્ધ જીત્યા છો, ભગવાનની નારાયણી સેનાને તમે કાપી છે, 100 કૌરવોને તમે વીરગતિ પમાડ્યા છે. એ ગુરુનો પુત્ર અશ્વત્થામા દીકરો છે ને, એ બાપનો આત્મા છે, બાપનું બીજું રૂપ છે. ગુરુ દ્રોણાચાર્યનો આ પુત્ર, સાક્ષાત પુત્ર સ્વરૂપે ગુરુ દ્રોણ જ તમારી સામે ઊભા છે. છોડી દો એને, છોડી દો. અને બીજી વાત, મારા 5 દીકરાઓ મળ્યા એનાથી હું નિરાધાર નથી થઈ. મને મારા 5 પતિઓનો આધાર છે. 5 પતિઓ બેઠા છે. પણ દ્રોણાચાર્ય જ્યારે કુરુક્ષેત્રમાં વીરગતિ પામ્યા ને પછી એની માં, હા અશ્વત્થામાની માં, દ્રોણાચાર્યની પત્ની કૃપી માતાને જીવવાનો કોઈ આધાર હોય ને તો એ એકનો એક આ દીકરો છે. એના આધારે એ જીવશે. દુનિયાની એક માને રડતી છાની ના રાખો તો કંઈ નહીં, પણ દુનિયાની બીજી એક માને રોતી તો ન કરો, એનો આસરો તો ન છીનવો. છોડી દો, પાકો નિર્ણય છે, છોડી દો. આ દ્રૌપદી દયાની દેવી છે. ભલે હતા આખા બોલી દેતા, પણ દયા. દ્રૌપદી દયાનું સ્વરૂપ. 5 પાંડવો છે એ સંકેત છે. યુધિષ્ઠિર છે ને એ ધર્મનું રૂપ છે. ભીમ છે એ બળનું સ્વરૂપ છે. અર્જુન આત્મા સ્વરૂપ છે. સહદેવ જ્ઞાન છે. નકુલ રૂપ છે. તો ધર્મ, બળ, આત્મા, જ્ઞાન અને રૂપ, આ 5ની સાથે દયા જોડાયેલી હોવી જોઈએ, નહીતર અભિમાન આવે. ધર્મની અંદર દયા છે. દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન.
तुलसी दया न छांडिए जब तक घट में प्राण। दया धर्म का मूल है। આપણા એકના નહીં, બધાય ધર્મના મૂળમાં દયા છે, બધા ધર્મના. મેં બાઇબલ વાંચ્યું છે, યુરોપના દેશમાં રહ્યા, બાઇબલ મેં વાંચ્યું, કુરાનની આયાતો મેં વાંચી છે જાણવા ખાતર. પણ ધર્મમાં, દરેક ધર્મના મૂળમાં, પાયામાં દયા છે. દયા ધર્મ કા મૂળ હે. જો ધર્મમાં દયા ન હોય તો ખોટા માર્ગે જાય છે આતંકવાદીઓ, એ ધર્મના નામે. ખોટું છે. માણસમાં બળ છે પણ દયા નહીં હોય ને તો નિર્બળને હેરાન કરતો ફરશે, એને પરેશાન કરશે. આત્માની હાથે દયા છે. રૂપ હોય પણ દયા ન હોય ને તો બીજા માણસનું અપમાન કરે. લે તારું થોબડું આવું છે એમ કરી. દયા હોવી જોઈએ કે ભગવાને મને રૂપ આપ્યું, પણ ભગવાને એને જે સ્વરૂપ આપ્યું એ. જ્ઞાન હોય પણ દયા ન હોય ને એ જ્ઞાની બધાને અપમાન કરે. તમને ખબર ના પડે, બે તમે શું જાણો આ વસ્તુ? તમે જ્ઞાનમાં જો દયા ભરેલી ન હોય જ્ઞાનીમાં તો એ આવું કરશે. તો આ પાંચેયની સાથે દયા, એટલે દ્રૌપદી દયાની દેવી છે. કીધું છોડી દો. અર્જુને મોટા ભાઈ ધર્મરાજની સામે જોયું, શું કરવું? કીધું દ્રૌપદી બરાબર કહે છે, છોડી દે. આપણા ગુરુ દ્રોણાચાર્ય પુત્રના રૂપમાં આપણી સામે છે, એને છોડી દે. ભીમે કીધું નહીં, માર. ના છોડાય. આતતાઈ છે, આતંકવાદી કહેવાય આને. સૂતાને માર્યા. આવા માણસને છોડાય જ નહીં, સીધો ફેસલો. માર એને. તારાથી ના લાય તો લાવ ખડક મને, એક ઘા ને માથું નીચે, અટકા કરી નાખું બે. લાવ. હવે અર્જુન ફસાણા. એક મોટો ભાઈ કે છોડી દે, બીજો મોટો ભાઈ કે માર. બેય મોટા. ત્યારે ઠાકોરજીની સામે જોયું, પરમાત્માની સામે જોયું. દિગ્મુઢ થાય ને ત્યારે પરમાત્માના શરણે ઠાકોરજીની સામે જોયું ને કીધું, ભગવાને હસીને કીધું, આતતાઈ વધારણ હો. આતતાઈ હોય ને મારવો જ પડે. ભીમે તાળી પાડીને કીધું, વાર જો તારો કૃષ્ણ કહે છે, હાલ માર. અર્જુનજીને ને કૃષ્ણજીને બહુ, મહાભારત વાંચો તો ખબર પડે, બહુ ભળતું. નરનારાયણની જોડ હતી, મિત્ર હતા. મામા ફોઈના તો બધાય પાંડવો થતા હતા. ફોઈના દીકરા તો ભીમે ફોઈના જ દીકરા થતા હતા. પણ અર્જુનને ભગવાનને ભળતું ને એનું થોડુંક અંદરથી ભીમને ઓલું થતું કે આની અરે વધુ પડે હોય. બેનુંમાં એવું હોય. એટલે ભીમે કીધું, જો હવે તારો કેશવ કહે છે માર, આતતાઈને મારવો જ જોઈએ. ભગવાને કીધું, ભીમ ભૈયા મોટા ભાઈ છે, સાંભળો તો ખરી, મારું વાક્ય તો પૂરું કરે. આતતાઈને મારવો જ જોઈએ. બ્રહ્મબંધુ ન હંતવ્યમ. બ્રાહ્મણનો વધ ન થાય. આતંકવાદી છે, આતતાઈ છે, એને મારવો જ જોઈએ. પણ બ્રહ્મબંધુર ન હંતવ્યમ. બ્રાહ્મણનો શિરચ્છેદ ન થાય, એને ડોકું ન કપાય. એની એ રીતે હત્યા ન કરી શકીએ આપણે, દોષ લાગે. તો કઈ રીતે મારવો? કીધું એનું શિખા છેદન કરી નાખો. બ્રાહ્મણની શિખા કાપી નાખો ને એ એને હત્યા બરાબર છે. અમુક વસ્તુ છે, મણિધર સર્પ હોય એનો મણી લઈ લ્યો, પછી એને મારવાની જરૂર નથી, ઓટોમેટિક સર્પ મળી જાય. એમ કે આબરૂદાર માણસ હોય એનું જાહેર સભામાં 500 માણસની વચ્ચે અપમાન કરો, એ એના મૃત્યુ બરાબર છે. બ્રાહ્મણની શિખા કાપી લ્યો, એ એના મૃત્યુ બરાબર છે. અને બહુ લોભીઓ માણસ હોય ને એને 1 રૂપિયો લઈ લ્યો તો એના મૃત્યુ બરાબર છે. અતિ લોભિયા હોય. પેલાના સમયમાં મણિધર સર્પ રહેતા, એમ કે સાંભળેલી વાતું છે. મણિધર સર્પ માથે મણી ઓલું હોય અને એ જ્યારે નીકળે એ મણી મૂકી અને આસપાસ એ પોતાનો ખોરાક. અમારા પિતાજી પાસેથી સાંભળેલું, આંબરડી પાસેના ભાગની અંદર વર્ષો પહેલાં, 60 વર્ષ પહેલાંની વાતું, સાંભળેલી વાતું. આપણું શાસ્ત્ર આ જૂનું છે ને, એ સાચું છે, કંઈ ખોટું નથી હો. અત્યારે એના પુરાવા આપણે ન મળે કારણ કે આપણી લાયકાત નથી, એનો મતલબ એવો નહીં. પણ જે કંઈ છે એ સાચું છે. ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક છે. તો એ મણિધર સર્પ જ્યારે પોતાના રાત્રિના સમયે નીકળે, મણી છે એ નીચે મૂકીને એના પ્રકાશમાં એ પોતાનો ખોરાક શોધે, આટા મારતો હોય. હવે એ મણી લેવા માટે શિકારી લોકો શું કરતા, તો કે
તમે ગામડાના બધા છો એટલે ખ્યાલ છે. તગારું આપણે જોયું, તગારાને ઊંધું મૂકો અને પછી એ તગારાને ચારે કોર ભાલા ચોંટાડી દે, જેમ કરે એમ, જે સહી રહે વેલ્ડિંગ કરીને કોઈ પણ, અને વચ્ચે એક તગારામાં કાણું કરી દોરી બાંધી અંદર ગાંઠ વાળી, અને એ તગારું લઈને દિવસના ભાગે એને ખબર હોય કે આ જગ્યામાં મણિધર રહે છે અને બહાર નીકળે છે એટલે ઝાડવા ઉપર ચડી જાય દિવસે જ. બાકી તો એ ખતરનાક હોય, દૂરથી આમ ફૂંકારો મારે ને તો એ મારી નાખે. મણિધર સર્પ ઝેર એવું હોય. અને રાત્રિના સમયે જેવો સર્પ નીકળે મણી ઉતારી અને આસપાસ ઓલું કરતો હોય, એવા સમયે ઓલું તગારું ધીરેથી નાળેથી આમ નીચે ઉતારી અને ઓલું મણી છે ને એ મણી ઉપર તગારું ઢાંકી દે. મણીનો પ્રકાશ બંધ થાય, ઓલો સર્પ ફૂફાડા મારતો મારતો ત્યાં આવે જ્યાં મણી મૂક્યો હોય, ત્યાં તગારું પડ્યું હોય, એમાં માથા પછાડે, એ માથા ઓલા ભાલામાં લાગે, સર્પ મરી જાય. ઓલા મણી લઈ લેતા. આ રીતે મણિધર સર્પના મણીનો શિકાર કરવામાં આવતો. તો એ મણિધર સર્પનો મણી લઈ લ્યો એના મૃત્યુ બરાબર છે. આબરૂદાર માણસનું અપમાન કરી દો ને બરાબર છે. પહેલાના સમયની અંદર એક રાજ્યની અંદર એક નગર શેઠે અને એક ચોરે સમાન ગુનો કર્યો. એક નગર શેઠ અને એક ચોર, બેયનો ગુનો સરખો સમાન. રાજા પાસે બંનેને લઈ જવામાં આવ્યા. રાજાએ સજા કરી. ઓલા ચોર હતો એને કીધું આને ફાંસીએ ચડાવી દો, જાહેરમાં આને ફાંસી આપી દો. અને ઓલા નગર શેઠને એમ કીધું કે તમે આવડા મોટા માણસ, આબરૂદાર માણસ નગર શેઠ, તમે આવું કૃત્ય કર્યું? તમને શરમ ના આવી શેઠ? આવું કરાય? તમે મારા રાજ્યના એક જાગૃત નાગરિક થઈ અને આવા ગુના કરો છો. જાઓ હવેથી ધ્યાન રાખજો. છોડી મૂક્યા. ઓલાને જાહેરમાં ફાંસી દીધી ચોરને, અને ફાંસીને માચડે લટકતો હતો ને, પબ્લિકમાં માણસો જે ભેગા થયા ને, જનતામાં અંદરો અંદર કાનાફૂસી થવા માંડી કે રાજાએ બરાબર ન્યાય ના કર્યો. આ ચોર છે એટલે ફાંસી, ઓલો નગર શેઠ એટલે એને ઠપકો દઈને છોડી દીધો. આવું કરાય? હા, રાજાએ બરાબર ન્યાય ન કર્યો કહેવાય. આ વાત મંત્રીના કાને પડી. મંત્રીએ જઈને રાજાને એમ કીધું કે મહારાજ, જનતાની અંદર ઉહાપો છે, આપણી વાત કરે છે જનતા, તમે જે ન્યાય કર્યો એ ન્યાય બરોબર નથી કર્યો એવું જનતાનું કેવું છે, માણસોના મોઢેથી આવી વાત થાય છે. રાજાએ કીધું મંત્રીજી, કાલનો સવારનો જ્યાં એક રાત જાળવી જાઓ સવારે, અને બીજે દિવસે સવારે સમાચાર આપ્યા કે એ નગર શેઠ ઠપકો લઈને ઘરમાં ગયો, પાછો ન નીકળો, એને આત્મહત્યા કરી લીધી કે મારી અપમાન થઈ ગયું, હવે મેં આ ભૂલ કરી લીધી, હવે મારે ક્યાં મોઢે સમાજમાં જવું. એની મેળે જઈ સુસાઇડ કરી ગયો. તો આબરૂદાર માણસનું જાહેરમાં અપમાન કરો એને મૃત્યુ બરાબર છે, અને બ્રાહ્મણની શિખાનું છેદન કરો એ બ્રાહ્મણના મૃત્યુ બરાબર છે. એટલે અશ્વત્થામાની જે શિખા હતી એનું છેદન કર્યું. એને જન્મજાત એક મણી હતો, મણી કાઢી નાખવામાં આવ્યો, કુરૂપ કરી અને છોડી મૂકવામાં આવ્યો. અપમાનિત થયેલો છૂટેલો અશ્વત્થામા વિચાર કર્યો જોઈએ કે જીવતો તો રહ્યો, પણ પોતાના અપમાનનો બદલો લેવા માટે ફરીથી તૈયાર થયો. એણે 5 બાણ સરસંધાન કરી અને 5 પાંડવોની ઉપર છોડ્યા છે. એ 5 પાંડવો ઉપર 5 બાણ આવતા જોઈ અને ભગવાને તરત સુદર્શન ચક્ર પ્રગટ કર્યું અને એ 5 બાણોને કાપ્યા છે. એટલી વારમાં અશ્વત્થામાએ બીજું એક બ્રહ્માસ્ત્ર સરસંધાન કરી અને ઉત્તરા, અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં એક બાળક છે એના ઉપર કે આનો વંશ જ મિટાવી દઉં, પાંડવ વંશ જ ન રહેવો જોઈએ, એટલે ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનું સરસંધાન કર્યું. એ બ્રહ્માસ્ત્રના તાપથી બળતી ઉત્તરા ભગવાન કૃષ્ણના શરણે આવી અને સ્તુતિ કરે છે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યો પરસ્પરમ. પાહી પાહી મહાયોગિન, મારી રક્ષા કરો હે ભગવાન. કોઈ તેજ મારા ગર્ભને બાળી શકે, હું મરી જાઉં, મારું મૃત્યુ થાય, મને વાંધો નથી, મારા ગર્ભની અંદર જે બાળક છે એ પાંડવ વંશનું અંતિમ બીજ છે, એની રક્ષા કરો. આ તેજમાં, આ ત્રાસમાંથી મને બચાવો. સીધા ભગવાનના શરણે. 5 સમર્થ સસરા ઊભા હતા, પાંડવો ન્યા જ હતા, એની પાસે ના ગઈ, સીધા, કારણ કે એની સાસુએ એને સલાહ આપી હતી
કે દીકરી જ્યારે કષ્ટ પડે ને, તકલીફ પડે ને, ભીડ પડે ને, તો એ સીધી ઠાકોરજીના ચરણે જાજે. અને એમનેમ નહોતી દીધી, એના ઉપર વીતી ગઈ હતી. એની સાસુ દ્રૌપદી કુરુરાજ સભાની અંદર જ્યારે દુશાસન એના ચીર ખેંચતો હતો ત્યારે 5 પાંડવ ન્યા હતા, પણ એ કોઈ ન બદલાયો. એને છેલ્લે સુધી હતું દ્રૌપદીને કે મને બચાવશે, મારા યુધિષ્ઠિર બચાવશે, ધર્મરાજ છે, અધર્મ નહીં થવા દે. ભીમ બચાવશે, એની પાસે બળ છે. અર્જુન બાણાવળી છે, એ બચાવશે. સહદેવ નકુલ બચાવશે. કોઈએ ન બચાવ્યું. 5 પાંડવો નીચા મોઢા નાખી ગયા ને ત્યારે દ્રૌપદીને પોતાને એમ થયું કે હું મારી જાતને બચાવી લઈશ. સાડીનો છેડો મોઢામાં દાબીને બેઠી હતી. પણ હવે એમ લાગ્યું અંત સમયે કે નહીં, હવે હું મારી જાતને નહીં બચાવી શકું. ત્યારે મોઢામાંથી સાડીનો છેડો પકડીને ગોવિંદ, ગોપાલ, કૃષ્ણ, કેશવને યાદ કર્યા ના. આયે આધે નામ, અડધું નામ પૂરું થયું તો ભગવાન આવી ગયા. અને સાડીઓ એના ઉપર વીતી ગઈ હતી, અનુભવ થઈ ગયો હતો. એટલે એણે એની પુત્રવધુને સલાહ આપી કે દીકરી જ્યારે કષ્ટ પડે ને, દુઃખ પડે ને, તો એ સીધી ઠાકોરજીને ચરણે, કોઈની દુનિયાદારના કોઈની આશા નહીં રાખતી, પરમાત્માના શરણે જાજે. એટલા માટે ઉત્તરા સીધી ભગવાન પાસે ગઈ અને પ્રાર્થના કરી, પાહી પાહી મહાયોગી. ઉત્તરાના ગર્ભની રક્ષા માટે ભગવાન સૂક્ષ્મ નાનકડું એવું રૂપ લઈ ઉત્તરાના પાછા પેઠા શ્વાસથી અંદર ગયા છે. સૂક્ષ્મ રૂપ, એકદમ નાનું. અત્યારે પેલો કેમેરો ઉતારે ને અંદર ફોટા પાડવા, અંદરનું બધું નાનકડા એવો કેમેરો કેપ્સ્યુલમાં ઉતારે ને એ બધા ફોટા પાડીને દે, એવું આ બધું છે. ભગવાને કરી દેખાડ્યું છે બધું. આપણી બધી શોધો છે એ બધું પુરાણની અંદર લખેલી છે. અંદર ગયા ભગવાન ને બ્રહ્માસ્ત્રના તેજથી એની રક્ષા કરી. એ મૃતપાય થઈ ગયેલો જે જીવ હતો એને પાછો સજીવન કર્યો. પરમાત્મા બહાર આવ્યા, પ્રગટ થયા. અશ્વત્થામાં ચાલ્યા ગયા. પેલી બાજુ ભગવાન બહાર આવ્યા, ગર્ભની રક્ષા કરી. કુંતા માતાએ ભગવાનની સરસ મજાની સ્તુતિ કરી છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિર અવસ્થિતમ. અંતર બહિર દરેક જગ્યાએ રક્ષા. સરસ મજાની સ્તુતિ કરીને અંતે કુંતા માતાએ માગ્યું. આપણે કોઈ નથી માગતા. વિપદઃ સંતુ ન સસ્વ તત્ર તત્ર જગત ગુરુ ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. હે ભગવાન, મારા જીવનમાં કષ્ટ આપો, દુઃખ આપો, તકલીફ આપો. કેમ બુઆ તમે શું માગો છો? કીધું હા, જ્યારે જ્યારે અમને કષ્ટ પડ્યું, દુઃખ પડ્યું ને ત્યારે ત્યારે તમે અમારી સાથે આવ્યા. લાક્ષાગ્રહમાં બળ્યા અથવા તો જંગલની અંદર, વનવાસની અંદર ક્યાંય તકલીફ પડી, જ્યારે તકલીફ પડી ત્યારે તમે અમારી સાથે આવ્યા છો, અમારી ભેગા ઊભા છો. તો તકલીફ લેતા જો સહન થતા કરતા જો તમારા દર્શન થતા હોય તમને એ, હે પરમાત્મા, હું તમારી માતા દેવકી કરતા પણ ભાગ્યશાળી છું. તમે કંસથી દેવકી અને વસુદેવજીના તો રક્ષણ કર્યું, પણ એના 6 પુત્રોની રક્ષા તમે ન કરી. એને બદલે મારી તો રક્ષા કરી, પણ મારા 5 પુત્રોની પણ તમે રક્ષા કરી. એટલે હું તમારી મા દેવકી કરતા પણ નસીબદાર છું. હંમેશા તમારું સ્મરણ રહે. પ્રભુનું વિસ્મરણ વિપત્તિ છે, સ્મરણ એ જ સંપત્તિ છે. કુંતાજીએ સ્તુતિ કરી, ભગવાન રોકાઈ ગયા. બધાને એમ થયું કે ભગવાન, કુંતાજીને એમ થયું કે ભગવાન મારા માટે રોકાણા, મેં સ્તુતિ કરી એટલે. અર્જુનને એમ થયું કે ના ના, મારા માટે, મારા મિત્રને તાને વશ થઈને રોકાઈ ગયા છે. દ્વારકા જતા હતા, રોકાઈ ગયા. યુધિષ્ઠિરને એમ થયું કે હું નવો નવો રાજા થયો છે ને મને સલાહ સૂચન કરવા માટે રોકાઈ ગયા. દ્રૌપદીને એમ થયું કે મારા ભાઈ છે, મેં એને માનેલા ભાઈ છે, મારા માટે રોકાણા. સુભદ્રાને એમ થયું કે મારા તો સગા ભાઈ છે, એ જાતા હતા ને મારી આંખમાં આંસુ જોયા તો એના માટે રોકાઈ ગયા. પણ ભગવાન કોઈ માટે નથી રોકાણા. ભગવાન રોકાણા છે ભીષ્મદાદા માટે. બાણશૈયા ઉપર, કુરુક્ષેત્રના મેદાનની અંદર બાણશૈયાની ઉપર પડેલા છે ભીષ્મ પિતામહ. અંતિમ સમય છે, ઉત્તરાયણની રાહ જોવે છે કે ઉત્તરાયણનો સમય આવે, મકર સંક્રાંતિ. 6 મહિનાનું ઉત્તરાયણ, 6 મહિનાનું દક્ષિણાયન. ઉત્તરાયણની અંદર જે જાય એની ગતિ થાય એવું ગીતાજીમાં કીધું છે. તો ઉત્તરાયણની રાહ જોવે છે. યોગીઓને યોગ્ય એવો સમય આવે એની રાહ જોવે છે દેહ છોડવા માટે. કારણ કે એ ધારે ને ત્યારે દેહ છોડી શકે છે.
ઈચ્છા મૃત્યુના વરદાતા છે. રામાયણના કાગભૂષણજીજી અને મહાભારતના ભીષ્મ આ બંનેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. એ જ્યારે ઈચ્છે ને ત્યારે મૃત્યુ એની પાસે આવે. બંને યોગી છે અને યોગી છે ને એ મૃત્યુને વશ કરે. ભોગી છે એ મૃત્યુને વશ થાય છે, યોગી મૃત્યુને વશ કરે છે. પેલી તરફ હસ્તિનાપુરની ગાદી ઉપર યુધિષ્ઠિર બેઠા છે, પણ એને આ ગાદી શાંતિ નથી આપતી. કાલે પણ આ વાતની આપણે ચર્ચા કરી હતી. એ આ જે થયું છે ને એને પોતાનો દોષ માને છે કે મારી સત્તા લાલસાના કારણે આટલી બધી ખુવારી થઈ, લાખો સૈનિકો મૃત્યુ પામ્યા. ને ભગવાન એને સમજાવે પણ ભગવાનથી એ સમજતા નથી. ભગવાનને એમ થયું કે ચાલો આને લઈ અને ભીષ્મ દાદા પાસે જાઓ. ભીષ્મ દાદા આને કંઈક ઉપદેશ આપે, આને જ્ઞાન આપે. એટલે પાંચેય પાંડવો સાથે દ્રૌપદીને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કુરુક્ષેત્રના મેદાનની અંદર આવ્યા છે. મહાભારતનું આ મહાન પાત્ર વિદાય થવાની તૈયારી છે. ભારતના શ્રેષ્ઠ મુનિઓ બધા આવ્યા છે. પર્વત, નારદ, ધૌમ્ય, વેદવ્યાસ, ભરદ્વાજ, પરશુરામ શિષ્યોની સાથે વશિષ્ઠ, ગૌતમ, અત્રિ, કૌશિક આ બધા ઋષિમુનિઓ આવ્યા છે. ભીષ્મ પિતાના પ્રયાણ વખતે એની પાસે ઋષિઓ તો આવ્યા, અંત સંયમે ભગવંત આવ્યા, સાક્ષાત ભગવાન આવ્યા. આપણી પાસે કોણ આવે? કાકા મોટા હમણાં બધા હોય, વારે વારે ખબર કાઢવા આવે. બહુ પૈસાદાર હોય તો દિવસમાં 3 વાર ડૉક્ટર ચેક કરવા આવે. અને બીજા લેણિયા તો હોય આવે, કોકનું લેણું બાકી હોય દેવાનું તો એ વારે વારે આવે કે ભાઈ જાતા જાતા દેતા જાજો, નહીતર આને કહેતા જાજો છોકરાઓને કે 20,000 મારી પાસેથી લીધા, એમને ભયા જાહો લખાણ વગર એમને મોઢાની ઓળખાણે દીધા છે મેં, તો એને કહેજો. એ યાદ દેવડાવવા લેણિયાત આવે. અહીંયા ઋષિમુનિઓ આવ્યા, સાક્ષાત ભગવાન આવ્યા. ને જ્યાં ભગવાન આવ્યા ભીષ્મ દાદાની સામે, ભીષ્મ દાદાએ આંખની અંદર અશ્રુ, બીજું તો કંઈ કરી શકે નહીં, બાણસૈયામાં લેટેલા છે, આંખની અંદર અશ્રુ સાથે એનું શબ્દોથી સ્વાગત કર્યું. પાંડવોના સારથી બનીને આવવાનું તો તમે બહાનું કર્યું છે, બાકી અંત વખતે મને દર્શન દેવા માટે તમે આવ્યા છો એ વાત મને ખબર છે, હું જાણું છું. મને વચન આપ્યું કે અંત વખતે મેં તમારી પાસે વચન લીધું હતું કે મારી પાસે મને દર્શન દેવા આવજો. એ વચન પૂરું આવ્યા છો અને આવ્યા છે ને તો ઉભા રહ્યો, પ્રતીક્ષા કરો. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યા વદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસારુણલોચનો લસન મુખાંબુજોદ્યાન પથશ્ચતુર્ભુજ સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ. આવ્યા છો ને તો પ્રતીક્ષા કરો, ઉભા રહ્યો. અમે તમારા દર્શને આવતા અને મુખિયાજી ટેરો નાખી દઈએ તો અમે બહાર પ્રતીક્ષા કરતા કે હમણાં ટેરો હટે અને ઠાકોરજીના દર્શન કરીએ. અંદર બેઠા બેઠા ઠાકોરજી વિચારતા હોય કે મારા વાલા વૈષ્ણવો આવ્યા છે, હું પણ એને અમીના દૃષ્ટિના દાન દઉં. અમે આવ્યા ને તમે તમારી પ્રતીક્ષા કરતા, એમ તમે આવ્યા છો. ભીષ્મ કહે કે પ્રતીક્ષા કરો. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ, પ્રતીક્ષા કરો પણ કઈ રીતે? ચતુર્ભુજ ધારણ કરી અને હસતા મોઢે. આ કસોટી છે. કોઈ માણસ ગુજરી જતું હોય, મરતું હોય, અંત સમય હોય, એની સામે હસવાનું ઉકલે? ગમે એવડું હોય, ગમે એ ઉંમરનું હોય, ગમે એ સંબંધ હોય, આપણે કોઈક માણસ મરતું હોય ત્યાં એની સામે હસવું કેમ? અહીંયા ભીષ્મ દાદાએ કીધું પ્રસન્ન હાસા અરુણ લોચન લસન. પ્રસન્ન ચહેરે હસતા મોઢે ઉભા રહ્યો, ચતુર્ભુજ ધારણ કરી. મને અંત સમયે ચતુર્ભુજના દર્શન થવા જોઈએ, બીજાને થાય કે નહીં, પણ મને એ ભગવાનની પણ કસોટી થઈ છે. અને પછી તો ધર્મરાજા ભીષ્મ દાદાના ખંભા પાસે બેસી ને રડવા લાગ્યા, રુદન કરવા લાગ્યા, કહેવા લાગ્યા કે તમારા જેવા વડીલોને આ દશા કરીને
અમે આ રાજગાદી મેળવી છે, આ રાજગાદી અમને ક્યાંથી શાંતિ આપે? ભીષ્મ પિતાએ એને ઉપદેશ કર્યો છે કે હે ધર્મ, હું પ્રસન્ન છું, યોગ્ય હાથમાં હસ્તિનાપુરની સત્તાને જોઈ હું રાજી છું, તું વિલાપ ન કર ધર્મ, હું રાજી છું બેટા. અને ભીષ્મએ પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી યોગ્ય હાથની અંદર હસ્તિનાપુરની ગાદી નહીં જાય ત્યાં સુધી આ દેહ નહીં છોડું. આજે યોગ્ય હાથની અંદર આ રાજગાદીને સોંપું છું, હું પ્રસન્ન છું, વિલાપ ન કર. અને ત્યાં દાણશૈયા ઉપર ભીષ્મ પિતામહે વિવિધ ધર્મનું જ્ઞાન આપ્યું છે. દાન ધર્મ કોને કહેવાય, રાજ ધર્મ કોને કહેવાય, મોક્ષ ધર્મ કેને કહેવાય, આ બધું જ્ઞાન આપ્યું છે. વિષ્ણુ સહસ્ત્ર ભગવાનના 1000 નામ શ્લોક વાળા છે. આપણે એક એક નામ વિષ્ણવે નમ, મધુસૂદનાય નમ, ત્રિવકમાય નમ, વામનાય નમ, શ્રીધરાય નમ, ઋષિકેશાય નમ, પદ્મનાભ, ઈ નહીં, પણ શ્લોક સ્વરૂપે વિષ્ણુ વિષ્ણુ વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ. આ શ્લોક સ્વરૂપે વિષ્ણુ સહસ્ત્ર જે છે ને એ આ કુરુક્ષેત્રના મેદાનમાં બાણક્ષયા ઉપર પડેલા ભીષ્મએ ધર્મરાજ યુધિષ્ઠિરને અહીંયા આપ્યું છે. બધા ધર્મોની વાત કરી છે, ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામની વાત કરી છે, સ્ત્રી ધર્મની વાત કરી છે. આમાં ભાગવતમાં તો એવો પ્રસંગ નથી, સ્ત્રી ધર્મનું જ્ઞાન આપ્યું એવું છે, પણ આ જે પ્રસંગ કોઈ છે નહીં. પણ એમ કે સ્ત્રી ધર્મનો બોધ જ્યારે આપતા હતા ભીષ્મ પિતામાં, પાછળથી એક સ્ત્રી હસી, એને હસવાનો અવાજ આવ્યો, હાસ્ય, ખડખડાટ હસી. અને 5 પાંડવીઓ એ તરફ જોયું તો દ્રૌપદી, ધર્મરાજાએ ડોરા કાઢ્યા કે દ્રૌપદી આવા પ્રસંગે હસે છે, તને હસવું આવે છે? દ્રૌપદી મૂંગા થઈ ગયા. ભીષ્મએ કીધું કે નહીં બેટા, હસવા દે, ધર્મ એને હસવા દે. આ દીકરી જ્યારથી આપણા કુરુ વંશની અંદર પુત્રવધુને બનીને આવી છે ને, આને હસતી મેં ઓછી જોઈ છે, ને હસવા દે બેટા, ભલે હસે બેટા, હસ બેન, દીકરા તું દિલ ખોલીને હસ. પણ અંતે એક વાત કે, શા માટે હસવું આવ્યું તને? એ કે કીધું કાંઈ નહીં દાદા, ક્ષમા યાચું છું, મારી ભૂલ થઈ ગઈ, મારાથી હસાઈ ગયું. કે નહીં નહીં બેટા, હસી એનો રાજીપો વ્યક્ત કરું છું, હું રાજી છું. અંત સમયે મારે તને હસતી જોવી હતી અને તું હસી, આ એ મારી એક ઈચ્છા હતી. પણ શા માટે હસી? કે રહેવા દો ને દાદા, અંત સમયે તમને ખોટું લાગશે, તમારા દિલમાં ઘા લાગશે. કીધું નહીં નહીં બેટા, કે શા માટે હસી? કીધું માફ કરજો દાદા, પણ તમે અત્યારે અહીં સ્ત્રી ધર્મની વાતો કરો છો, આ ધર્મનું જ્ઞાન મારા પતિઓને તમે આપો છો. આ ધર્મનું જ્ઞાન કુરુરાજ સભાની અંદર જ્યારે દુષ્ટ દુશાસન મારા ચીર ખેંચતો હતો, અધર્મ થઈ રહ્યો હતો, ત્યારે તમારું આ ધર્મનું જ્ઞાન ક્યાં ગયું હતું? તમે ન્યા બેઠા હતા, તો એ અધર્મને તમે રોક્યો કેમ નહીં? આજે સ્ત્રી ધર્મની વાતો કરો છો, આજે રાજ ધર્મની વાતો કરો છો, આજે મોક્ષ ધર્મની વાતો કરો છો, આજે દાન ધર્મની વાતો. તે દિવસે અધર્મ થતો હતો ત્યારે તમે કેમ ન રોક્યો? ત્યારે ભીષ્મએ કીધું હા બેટા, એ સમય હું ત્યાં જ હતો અને બોલી નહોતો શક્યો. એનું એક કારણ છે દીકરી, એ સમયે હું દુર્યોધનનું અન્ન ખાતો હતો. હસ્તિનાપુરનું એ અન્ન ખાતો હતો, દુર્યોધનનું અન્ન ખાતો હતો, ને એ અન્નમાંથી જે લોહી બન્યું હતું ને, એ ન્યા પ્રતિકારક ન બોલી શક્યું, પ્રતિકાર ન કરી શક્યું. દ્રૌપદી આખા બોલા, પાછા હટે નહીં. કીધું માફ કરજો દાદા, પણ તમે છેલ્લે જયમાં એ ન્યા જ જયમાં છો, છેલ્લે જયમાં છો ને ન્યા જ જયમાં. મારે ત્યાંથી ટિફિન નહોતું આવ્યું, ભાથું હું દેવા નહોતી આવી. યુદ્ધ મેદાનમાં પડતા પહેલા છેલ્લો ન્યાનો જ રોટલો ખાધો તમે. તો આજે કેમ આ જ્ઞાન યાદ આવે છે? લોહી તો એ જ. કીધું હા દીકરી, પણ તારા પાર્થે છે ને કાનની પણેજ બૂટ સુધી પણેજ ખેંચીને જે આ રૂએ બાણ માર્યા છે ને, એ બાણ જેટલા લાગ્યા ને, એ બાણના માધ્યમથી મારા શરીરની અંદર રહેલું લોહીનો એક એક કતરો બહાર નીકળી ગયો છે. એ અન્નમાંથી બનેલું એક પણ લોહીનું ટીપું અત્યારે આ શરીરમાં નથી. આ શરીર રૂના પૂંભરા જેવું છે, લોહી વગરનું ખાલી છે. એટલે મને આ જ્ઞાન પૂજે છે. ને અંત સમય જ્યારે આવ્યો, હવે થયું કે હા ઉત્તરાયણ આવી ગયું છે અને હવે વિદાય લેવી છે. એવા સમયે ભીષ્મ પિતામહે અંતિમ પરમાત્માની સામે વચનથી એક સ્તુતિ કરી છે. એ સ્તુતિ ભીષ્મ સ્તુતિ છે. સરસ મજાની સ્તુતિનું વર્ણન આપણે 4-5 શ્લોકનું આસ્વાદન કરીએ ભીષ્મ પિતાની સ્તુતિ સાથે, પછી આપણે કથાને વિરામ આપશું.
શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગ સ્વસુખમુપગતે ત્વચિદ્વિયાર્તું પ્રકૃતિમુપેયોષિયાદ ભવ સરસ મજાની સ્તુતિ કરી ભીષ્મ પિતામહે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે ઠાકોરજી, હે પરમાત્મા, એક કુંવારી કન્યાનો મરણાસન પડેલો પિતા તમને પ્રાર્થના કરે છે. એક કુંવારી કન્યાનો હું પિતા છું. મારી કન્યા એક કુંવારી છે અને હું મરવા પડ્યો છું. બાપ તરીકે મને મારી જોવાના દીકરીનું ચિંતા થાય છે. આ મરતા મરતા એ દીકરી મારે કોકને વડાવવી છે, કોકને સોંપવી છે. કોને સોંપું? ત્યારે બીજા બધા જે સાંભળ્યા આસપાસ ઉભા હતા એને કે કુંવારી કન્યા અને ભીષ્મને પોતાના પિતાના ભોગને સાચવવા માટે આજીવન બ્રહ્મચર્યની ભીષ્મ પ્રતિજ્ઞા કરનારા ભીષ્મ, કે જેના પ્રતિજ્ઞા ઉપરથી એનું નામ ભીષ્મ પિતામહ પડ્યું છે, એ ભીષ્મને આપણા સમાજની અજાણતા ક્યાંય સંબંધ હતો? કઈ કન્યા? આને દીકરી ક્યાંથી હોય? આ તો બ્રહ્મચારી છે, આજીવન બ્રહ્મચારીની પ્રતિજ્ઞા લીધી છે. તો આ ભીષ્મને કઈ કન્યા છે? પિતામહે કીધું ઇતિ મતિ. મતિ એટલે મારી બુદ્ધિ રૂપી કુંવારી કન્યા છે ને, એ કોઈને પરણી નથી, એ કોઈને વરાવી નથી, એ કોઈની સાથે વેવિશાળેનું થયું નથી. આ મારી બુદ્ધિ છે ને કુંવારી છે, ક્યાંય લાગી નથી. આપણી બુદ્ધિ કુંવારી નથી. અને વધીને કહું તો આપણી બુદ્ધિ વારાંગના છે, વૈશ્યા છે. એકને પરણે તો બધાને, ધંધાને પરણે, પૌત્રને પરણે, એની યારે માયા જ્યાં લાગી છે બધા. ઘરની અંદર આપણી બુદ્ધિ લાગેલી હોય, સંસારની અંદર જ્યાં સ્નેહ છે ત્યાં આપણી બુદ્ધિ લાગેલી હોય. આપણી બુદ્ધિ અનેક જગ્યાએ વીંટાયેલી છે, ફસાયેલી છે, અનેકને વરેલી છે, એક નથી. ભીષ્મની બુદ્ધિ ક્યાંય લાગેલી નહોતી. એને રાજકાસ્ટમાં, એને હસ્તિનાપુરમાં મોહ નહોતો, એટલે તો ગાદી છોડી દીધી. બાપને કીધું કે આ ગાદી ઉપર હું લગ્ન કરું તો મારો વંશજ આવે ને, ભાગ પડે ને. ભીષ્મ પ્રતિજ્ઞા, મારે ગાદી જોતી જ નથી, હું જ બ્રહ્મચર્યનું પાલન કરીશ. તો આ મારી મતિરૂપી કન્યા જે છે એ તમને પરણાવવા માંગુ છું, તમે એનો સ્વીકાર કરો. ભગવાને કીધું કે લગ્ન વખતે દીકરીને પૂછવું જોઈએ ને. તમે તો ઈચ્છા છે કે પરણાવી, પણ દીકરીને પૂછવું એને હું ગમું છું કે નહીં. 21મી સદી છે, દીકરીની વાતે પૂછવી પડે કે ગમે છે કે નહીં. કીધું હા, દીકરીને ગમે છે, ગમે છો તમે. કારણ તો કન્યા વર્તી વખતે રૂપ જોવે. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા કુલમ બાંધવા સુતમિચ્છંતિ મિષ્ટાને ઇતરે જના. કન્યા વર્તી વખતે રૂપ જોવે. હેન્ડસમ છે ને, રૂપાળો છે ને તો આમ કીએ, નકર મોઢું બગાડે. બીજું બધું હોય કે નહીં, રૂપ પેલા જોવે, દીકરી રૂપ જોવે. આ સુભાષિતનો શ્લોક છે, ઈ કહે છે કન્યા વરયતે રૂપમ. કન્યા વર્તી વખતે રૂપ જોવે. માતા વિત્તમ, માં હોય ને પાર્ટી છે ને, ઘરના ઘરને બંગલા છે ને, સરખું છે ને સગવડ બધી. માં ધન જોવે. પિતા કુલમ, બાપ હોય ને કુળ જોવે, ખાનદાન છે ને. લગ્નના મંડપમાં જેની સામે મારે હામાં ગોળ ખાવો છે, એ 5 ગામમાં એની આબરૂ તો છે ને, મારો વિવાહ જેને મારે કરવો છે એની ઇજ્જત તો છે ને, એના ઘરમાં સંસ્કાર તો છે ને, તો આ બાળકમાં સંસ્કાર હશે, તો આ સંસ્કારી હશે. એટલે બાપ હોય ખાનદાન જોવે, કન્યા રૂપ જોવે, માતા ધન જોવે, બાપ કુળ જોવે. બાંધવા શ્રુતમ ઇચ્છંતી, ભાઈઓ હોય ને સુખ સંપત્તિ જોવે. ઘરમાં ટીવી છે, ગાડી છે, બ્રિજ છે, બધું સુખ સુવિધાના સાધનો બધા છે કે નહીં. કન્યા રૂપ, માતા વિત્ત, ધન, પિતા કુળ, ભાઈઓ સુખ સુવિધા, અને આડોશી પાડોશી અથવા તો હગાવાલા બધા શું જોવે? મિષ્ટાને ઇતરે જના. આપણે 2 દી મિષ્ટાન મળશે, કરો કંકુ ના.
સુભાષિતનો આ શ્લોક છે. તો કન્યા વર્તી વખતે રૂપ જોવે, અને તમારું રૂપ કેવું છે? ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાયે વપુરલક કુલા વૃતાનનાભ્યમ વિજય સકે રતિરસ્તુ મે ત્રિભુવન કમલમ, ત્રણેય ભુવનની અંદર કોટી કંદર્પ એવું તમારું રૂપ છે. સરસ મજાનું તમે પીતાંબર ધારણ કરો છો. સૂર્યના કિરણ જેવું પીળું પીતાંબર તમે ધારણ કરો છો. તમાલ પત્ર જેવો વર્ણ છે. ઠાકોરજી કાળા નથી હો, મેઘશ્યામ છે. તમાલ પત્ર જેવો તમારો વર્ણ છે. અને ત્રણેય ભુવનની અંદર તમારાથી રૂપાળું કોઈ છે નહીં. એટલા માટે હે પાર્થના સખા, આ દીકરી હું તમને દેવા માંગુ. દીકરીની ઈચ્છા છે કે તમે મારી દીકરી તમને પરણવા ઈચ્છે છે. અને ખાલી રૂપ જોઈને નહીં, તમારી સુરવીરતા જોઈને. તમે કાયર નથી. કાયરતા પૂર્વક જે રૂપ હોય, સૌંદર્ય હોય, એને સ્ત્રી પસંદ ન કરે. 8 વાગે ઘરમાંથી બહાર નીકળતા બીતો હોય એવો ધણી દીકરીને ગમે નહીં. કૂતરું આવે ને ઘરવાળીને પાછળ હંતાઈ જાય એવું ન ગમે. ત્યાં એની રક્ષા કરવાની છે. એટલે કાયરતા નહીં, સુરવીરતા હોય એવું રૂપ. તો તમારી સુરવીરતા કેવી? યુધિ તુરગજો વિશ્વા કચલુલિતા સમવાર્યલમ ગૃતાસ્યે મનિષિતા સરે વિવિધ્યમાનમ ત્વચિ વિલસાન કવચે તમારા શૌર્યની હું વાત કરું, મને યુદ્ધ ભૂમિનું એ અવિલક્ષણ છબી યાદ આવે છે. અર્જુનના રથને મેદાનમાં લઈ જતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ દોડાવતા, ચારે બાજુથી તીરોની વરસાદ થાય છે. તમને તીર લાગે છે, બાહોમાં તીર લાગે છે, ઘોડાઓને તીર લાગે છે. એવા સમયે તમે ડરતા નથી. તમારા ચહેરા ઉપર શૌર્યતા છે. તીરને કાઢીને ફેંકી દો અને ફરીથી રથ આગળ લગાવો. આવું દ્રશ્ય મને એ યુદ્ધ મેદાનની અંદર આજે પણ યાદ છે. અરે તમારું શૌર્ય તો છે, વીરતા તો છે, પણ તમારો સ્વભાવ પણ કેવો સારો છે. શૌર્ય હોય, રૂપ હોય, શૌર્ય હોય, વીરતા હોય, પણ સ્વભાવ લવિંગિયા મરચા જેવો હોય તો, વાતે વાતે વડકા ભરતો હોય તો કેમ દીકરી કેમ પસંદ કરે? તમારો સ્વભાવ કેવો છે? સખતી સખી વચોની સૌમ્ય મધ્યે નિજ પરયોર વલયોર નિવેશ્ય સ્થિતવતી પરસે ગાયો રક્ષા વૃતવતી પાર્થ સખે સ્વભાવ કેવો? આજ્ઞાકારી. અર્જુન તમને એમ કહે કે કેશવ મારા રથને અહીંયા લઈ લ્યો, તો ન્યા હા પાર્થ વળી એમ કહે કે અહીંયા લઈ લ્યો. શરૂઆત જ અર્જુન ન્યાથી કરી. સૈન્યયોર રૂભયોર મધ્યે રથમ સ્થાપયત મેચ્યુત. આ રિક્વેસ્ટ નહોતી હો, વિનંતી નહોતી કરી કે મહેરબાની કરીને ભગવાન કૃષ્ણ મારા રથને બે સેનાની વચ્ચે લઈ જાવ ને, એવું કંઈ હાથ જોડી નહોતું કીધું. ઓર્ડર કર્યો હતો. સૈન્યયોર રૂભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. બંને સેનાની વચ્ચે મને અમારા રથને લઈ જાઓ. મારે જોવું છે આ યુદ્ધમાં મારે કોની સાથે લડવું છે. તો તરત જ તમે એમ કીધું, આજ્ઞા કરી હતી, ઓર્ડર કરી હતી. અર્જુનની લાયકાત નથી ઓર્ડર કરે, પણ છતાંય ઓર્ડર કર્યો હતો. તો એ તમે કીધું હા પાર્થ, હા લઈ જાઓ. આવો કહિયાગરો સ્વભાવ એ દીકરીને ગમે. કેવું કરે એવો સ્વભાવ ગમે. દીકરીનું કેવું માને એવો મૂર્તિઓ ગમે ને. એના માટે પેલા કેટલા વ્રત થતા. મોડાકર, જયા પાર્વતી, અલુણા, ભાખરિયા,
આ બધું જૂના એવા વ્રત થતા. આમાં ગોરમાં પૂજતા ને એમાં ગાતા, ગોરમાં ગોરમાં રે કંથ દેજો કહી આગરા, ગોરમાં ગોરમાં રે કંથ દેજો કહી આગરા, ગોરમાં ગોરમાં રે કંથ દેજો કહી આગરા, ગોરમાં ગોરમાં રે કંથ દેજો કંથ દેજો કહી આગરા, ભલે પછી થાય આબરૂના ધજાગરા, પણ કંથ કહી આગરા. પેલાના સમયમાં ગોર, આ તમારું જ છે કે નહીં? મારું આંથી કઈ નથી, આ હતું એ જ વસ્તુ. ગોરમાં ગોરમાં રે કંથ દેજો કહી આગરા, પછી ભલે થાય આબરૂના ધજાગરા. અને ઘણાયને એવા ધજાગરા થતા હોય ને, કહી આગરો તો ભારી હોય હો ભાઈ. સિટિંગ રૂમમાં બેઠો હોય, હિંડોળે છાપું વાંચતો, હાવ નવરો, છાપું લઈને હાથમાં 3 વાર વાંચી લીધું હોય. બા બેઠા હોય પૂજા રૂમમાં અંદર, ત્યાં પાણી ભૂલી ગયા હોય, એની ઘરવાળી રસોડામાં હોય, રસોઈ કામ કરતી હોય, એનો નાનો ભાઈ બેડરૂમની અંદર એના રૂમમાં હોય, કોમ્પ્યુટર ઉપર હોમ ફોર વર્ક કરતો હોય, ઘેરે કંઈક કામ કરતો હોય. એવામાં માં અંદરથી એમ કહે, બેટા સતીશ પૂજાનું પાણી ભૂલી ગયો, ભૂલી ગઈ, લઈ આવજે તા. કે નાનકા બાને પાણી દે. ઓલો કામ કરીને કે નાનકા જાતો, મમ્મી પાણી ભૂલી ગયા, ભરીને દેતો એને. અને એમાં રસોડાથી અવાજ આવે, સતીશ તા તો છાપાનો ઘા કરીને દોડે. બોલ બોલ, આવા કહી આગરા. એટલે ગોરમાં ગોરમાં જે ને હરખા પૂજા હોય તો આવા મળે કહી આગરા. તો તમારો સ્વભાવ કેવો? આજ્ઞાકારી સ્વભાવ સારો હોય, સમજ સારી હોય, પણ સ્નેહ ના હોય તો, પ્રેમ ના હોય તો. પ્રેમ હોવો જોઈએ ને પતિ પત્નીની વચ્ચે, પૂર્ણ પ્રેમ હોવો જોઈએ. તો તમારો પ્રેમ કેવો છે? તમારા પ્રેમની તો શું વાત કરું. વ્યવહિત પૂતના મુખમ નિરેશ્ય સ્વજનદાદ વિમુખાસ્ય દોષદોજ્યા કુમતિ મહરદા આત્મવિદ્યા ચરણરતિ પરમાસ્યમે પ્રતિજ્ઞા મૃતમધિકર્તો રથસ્ય ચરણો યયાચલતુ હરિરિવાતો મે ભગતો તમારો સ્નેહ કેવો, તમારો પ્રેમ કેવો? સ્વનિગમ મત પ્રતિજ્ઞા, મારી પ્રતિજ્ઞાને રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા છોડી દી. આવો તમારો સ્નેહ પ્રેમ. મને એ વાત યાદ આવે છે. ભીષ્મ પિતામહ અંત સમયે આ વાતને યાદ કરે છે. જ્યારે મેં પ્રતિજ્ઞા કરી હતી, જ્યારે કુરુરાજ સભામાંથી સભા ભરી અને ખ્યાલ આવ્યો, દુર્યોધન દ્વારકા જઈને આવ્યો અને નારણી સેના માગીને આવ્યો, અને આવી અને એણે કુરુરાજ સભાની અંદર એણે વાત કરી કે યુદ્ધ થશે, એમાં નારણી સેના આપણા પક્ષે રહે અને શ્રી કૃષ્ણચંદ્ર હથિયાર વગરના સામે પક્ષે રહે. એ હથિયાર નહીં ઉપાડે, સારથી પણ કરશે, હથિયાર નહીં ઉપાડે. અને ભીષ્મ પિતાએ વિચાર કર્યો કે લે, વગર હથિયારે એને યુદ્ધ જીતવું છે, અમે ક્ષત્રિય નથી. હું પણ એની હારે પ્રતિજ્ઞા કરું છું કે એક વખત યુદ્ધની અંદર હું એને ચક્ર ઉપડાવીશ. કુરુરાજ સભાની અંદર ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી, વાસુદેવ કૃષ્ણ કર ચક્ર ન ધરે તો જગ કો મુહ ન દિખાઉં.
वासुदेव कृष्ण कर चक्र न धरे तो जग को मुंह न दिखाऊं लाजत मेरी गंगा जननी शांतनु सुत न कहाऊं હું પ્રતિજ્ઞા કરું છું એક વખત તો યુદ્ધના મેદાનમાં એને હથિયાર ઉપડાવીશ જ વગર હથિયારે એ આવડું મોટું યુદ્ધ જીતી લેવા માંગે છે નહીં બને યુદ્ધ ચાલુ થયું બન્યું પણ એવું કંઈક 9મા દિવસે કે એવું કંઈક યુદ્ધનું વર્ણન મહાભારતમાં છે કે દુર્યોધનના કઈ 9 ભાઈઓ એક જ દિવસમાં વીરગતિ પામ્યા અને દુર્યોધન આકરો થયો સાંજે જે સભા ભળે ને બધા કૌરવ પક્ષની ન્યા જેમ તેમ બોલવા લાગ્યો દુર્યોધન કહેવા લાગ્યો કે લાગે છે મારા પક્ષની અંદર મહાન યોદ્ધાઓ છે બધા દાદા ભીષ્મ દ્રોણાચાર્ય કૃપાચાર્ય એક એક યોદ્ધા એવા છે કે એક યોદ્ધો આખી નારાયણી સેના ઉપર ભારી પડે એવા છે એ મને વિશ્વાસ છે પણ મને લાગે છે કે દિલથી કોઈ યુદ્ધ નથી કરતું છે મારા પક્ષમાં પણ શાયદ વિજય પાંડવોનો ઈચ્છતા હોય ને એવું યુદ્ધ કરે છે અને ભીષ્મ પિતા ખારા થયા એ દુર્યોધન મોઢું સંભાળીને બોલ હું હેલફેલ વચન કરો છો એનો મતલબ શું છે તું અમારા ઉપર આરોપ લગાવે છે અમે નમક હરામી કરીએ છીએ તારા પક્ષમાં યુદ્ધ કરીને તને ડર લાગે છે યુદ્ધ તું હારી જાઈશ મરી જાઈશ બહુ ચિંતા થતી હોય ને આજ તારી પત્ની ભાનુમતીને મોકલજે રાત્રે હું મારા જપ તપ પૂરા થાય ને પછી એને અખંડ સૌભાગ્ય વ્યસ્તિના આશીર્વાદ આપી